પેલા ચૈતરભાઈ સુધરી જાય, એના મળતિયાઓ સોશિયલ મીડિયામાં મારા માટે એટલી નિમ્ન કક્ષાની ભાષા બોલે છે, એટલું ખરાબ લખે છે, એટલે સ્વાભાવિક છે કે મારે જવાબ આપવો જ પડે. હું મનસુખભાઈ જેવો મૂંગા મોઢે બેસવા વાળો વ્યક્તિ નથી. એક આઈપીએસ અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓ સાથે મળીને કરેલું એક ખોટો કેસ છે અને એક ષડયંત્ર છે કે ચૈતરભાઈ પૂરતો નથી બોલી, દર્શનાબેન માટે બંનેનો ઉલ્લેખ કર્યો છે. તો કોઈ પણ નાનું બાળક હોય એને ખબર પડે કે વજનદાર ગ્લાસ કાચનો જો માથામાં મારે તો નાની મોટી ઈજા થાય, એને સારવાર લેવું પડે. ચૈતરભાઈને આ વિસ્તારથી દૂર રાખવામાં આવે. આ વિસ્તારના રોડ રસ્તાની બાબતો હોય કે બધી જ બાબતોના તમે જોયું હશે, સડકથી લઈને હું સદન સુધી લડું છું, ત્યારે જાણી જોઈને આ લોકો મનરેગામાં હું ભરૂચમાં મેં કીધું ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે આવું કોઈ ભરૂચ નર્મદામાં થયું નથી, ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ડેડિયાપાડા, ભરૂચ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા જંગ. સંકલનની એક બેઠક હોય છે. આ બેઠકની અંદર ધારાસભ્ય, પોલીસ અધિકારીઓ, કલેક્ટર, ઘણા બધા પદાધિકારીઓ અને અધિકારીઓ એ ઉપસ્થિત હોય છે. અને ત્યાં એક બનાવ બને છે અને બનાવમાં એવું કહેવામાં આવે છે કે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના એક યુવાન નેતા પર છૂટો ગ્લાસ ફેંક્યો, જેના કારણે ફરિયાદ થાય છે અને દીક્ષિત ચૈતર વસાવા એ જેલમાં જાય છે. અને ત્યાંથી આ અધ્યાય એ વધુ અને વધુ એમ કહેવાય કે ડેડિયાપાડાનો અધ્યાય વધુ ને વધુ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મહત્વની વાત છે કે ચૈતર વસાવા ઘણા બધા સમય સુધી જેલમાં રહ્યા બાદ આખો ઘટનાક્રમ જે પ્રમાણે સર્જાયો, જે પ્રમાણે માહોલ, જે પ્રમાણે વાત, સતત તારીખ અને જામીન પણ ચૂક્યા બાદ એક સૌરાષ્ટ્રમાં કહેવત છે કે દૂધનો દાઝેલો માણસ એ છાતી ફૂકી ફૂકી બચી ગયો. એવો જ ઘટનાક્રમ અત્યારે સર્જાયો છે. ફરીથી એક વખત મિટિંગોનો દોર શરૂ થઈ ગયો. પણ ચૈતર વસાવાએ એવું કીધું છે કે કાં મીડિયાની હાજરી જોઈએ, સીસીટીવી કેમેરા નાખો અથવા તો લાઈવ સ્ટ્રીમિંગ કરો, તો જ હું મિટિંગમાં, બેઠકમાં હાજર રહીશ. આ જ મામલે આજે આપણે ગર્જનાતમાં ચર્ચા કરવી છે કે કેમ ચૈતર વસાવાએ આ પ્રમાણેની શરતો કે મિટિંગ કરવા માટે રાખવી પડી. વિધાનસભામાં સ્ટ્રીમિંગની સતત વાત ચાલી રહી છે કે લોકસભાનું સ્ટ્રીમિંગ થાય તો ગુજરાત વિધાનસભાનું કેમ નહીં. આ તમામની વચ્ચે ચૈતર વસાવા સાથે જ આપણે આજે વાત કરવી છે કે કેમ ચૈતરભાઈ આવો નિર્ણય લેવો પડ્યો. બિલકુલ, ચૈતરભાઈ કેમ આવો નિર્ણય તમારે લીધો કે તમે માંગ કરી કે કાં તમે સીસીટીવી કેમેરા રાખો ને કાં તમે એનું લાઈવ સ્ટ્રીમિંગ કરો? તમને હજુ પણ શું ભય છે? હાજી ચૈતરભાઈ, કેમ તમે આવો નિર્ણય લીધો કે કેમેરા હશે, લાઈવ સ્ટ્રીમિંગ હશે તો જ હું મિટિંગમાં જઈશ? જે પ્રકારે 5 જુલાઈ ના રોજ પ્રાંત અધિકારી શ્રીએ મને લેટર લખીને એટીવીટીના ગ્રાન્ટના આવેલી છે એમાં આયોજન કરવા બાબતે મને ત્યાં પ્રાંત કચેરી ખાતે બોલાવ્યા અને એ બોલાવેલા મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના અહીંના કેટલાક નેતાઓએ પૂર્વ આયોજિત રીતે એમણે બિન ચૂંટાયેલા અહીંયા વેપાર કરવા આવેલા કોન્ટ્રાક્ટરોને એમાં સભ્ય બનાવી દીધા અને એના લઈને અમારી બોલાચાલી થઈ ત્યાંના તાલુકા પ્રમુખ સાથે. તો એ જ નાની બાબતને મોટું સ્વરૂપ આપીને 307 જેવી ગંભીર કલમો લગાડીને જ્યારે મને 80 દિવસ જેટલે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો, ત્યારે ફરીવાર આયોજનની મીટિંગ હતી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં. ત્યારે હું કલેક્ટર સાહેબને પ્રથમ લેખિતમાં પણ આપ્યું અને મૌખિક પણ એમને રૂબરૂ મળ્યો અને કીધું આજની જે આયોજનની મીટિંગ થવાની છે એમાં પણ ભાજપના ઘણા લોકો એમાં બેસવાના છે, ત્યારે કોઈ પૂર્વ આયોજિત મારા પર નવો કોઈ આવો આરોપ આક્ષેપ ના થાય એના લીધે તમે ત્યાં જ્યાં પણ મીટિંગ આપણે કરવાની છે ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ અને ત્યાં કોઈ પણ કાચના ગ્લાસ કે કાચની વસ્તુ હોવી નહીં જોઈએ, તો જ હું મીટિંગમાં બેસી જેવી મેં સ્પષ્ટ ત્યાં આગ્રહ કર્યો હતો અને કલેક્ટર સાહેબે એ ગ્રાહ્ય રાખ્યા બાદ જ મેં મીટિંગમાં બેઠો અને અમે કાલે
ગુજરાત પેટર્ન અને FRA ની મીટિંગમાં તંદુરસ્ત ચર્ચા એમની સાથે કરી. એટલે આ અવિશ્વાસની વાત કેમ ચૈતરભાઈ આવી? અને મારે થોડું એ પણ જાણવું છે કે એ દિવસે ખરેખર બેઠકમાં શું થયું? ખરેખર ચૈતર વસાવાએ ગ્લાસનો ઘા કર્યો હતો? એમણે જે પ્રકારે FIR માં વજનદાર કાચનો ગ્લાસ સંજયભાઈના માથામાં માર્યો એવો મારા પર આક્ષેપ કર્યો છે, તો કોઈ પણ નાનું બાળક હોય એને ખબર પડે કે વજનદાર ગ્લાસ કાચનો જો માથામાં મારે તો નાની મોટી ઈજા થાય, એને સારવાર લેવું પડે. પણ આ એક ઉપજાવી કાઢેલી ઘટના છે અને એમાં એક IPS અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓ સાથે મળીને કરેલું એક ખોટો કેસ છે અને એક ષડયંત્ર છે કે ચૈતરભાઈને આ વિસ્તારથી દૂર રાખવામાં આવે અને જે પણ આ વિસ્તારની ગ્રાન્ટો આવે છે એને અધિકારી કોન્ટ્રાક્ટરો સાથે મળીને કેટલાક નેતાઓ એમાં કૌભાંડો કરવા માટે સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ચૈતર વસાવા અહીંયા હાજર નહીં રહે એના માટેનું એક પૂર્વ આયોજિત કાવતરું. ક્યાં IPS અધિકારીની ચૈતરભાઈ વાત કરે? જે વખતે જેમની સૂચનાથી મારા પર ખોટી FIR થઈ એ અધિકારી શ્રી, અને બીજું કે નેતાઓ તો જેવી ઘટના ઘટી એટલે ટોળું બનીને આવી ગયા. અમારા સાંસદ 5 મિનિટમાં તો ત્યાં આવીને પોલીસ અધિકારીને સર્કિટ હાઉસે લઈ ગયા, પેલી બેનને ખોટી તાલુકા પંચાયત પ્રમુખને ઉભા કર્યા અને આમ કર્યું તેમ કર્યું, ગાળાગાળી કરી, ખોટા આક્ષેપો કરીને ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો. વિપક્ષના ધારાસભ્ય હોવાના નાતે ફરિયાદ આપી, પણ ગ્રાહ્ય રાખવામાં આવી અને FIR વગર મને 2 વાગ્યાના અરેસ્ટ કરવામાં આવ્યા અને FIR તો રાતે 7 વાગ્યાની થઈ. તો આ કોનો આમાં ભૂમિકા હોઈ શકે? ત્યાંના PI પોલીસને કોણ સૂચના આપે? તો IPS અધિકારી જે તે વખતના અમારા નર્મદા જિલ્લાના હતા એણે બધું આ નેતાઓના કહ્યા પ્રમાણે ચૈતરભાઈ આ ભાજપને વારંવાર ત્યાંથી મનસુખ વસાવા એવું કહે છે કે આ માણસની એ વૃત્તિ જ આવી છે, કોઈને પણ હાથ મારવું, કોઈને પણ ગાળાગાળી કરવી. અગાઉ પણ તમારી પર અનેક ફરિયાદો દાખલ થઈ છે, આવો પણ ઉલ્લેખ તમારા સાંસદ કરતા આવે છે કે તમારો સ્વભાવ જ આ છે. સાચી છે આ વાત કે તમે ગમે ત્યાં ગાડી બોલો, ગમે ત્યાં તમે રિસ્પેક્ટ નથી રાખતા અધિકારીઓ હોય કે બંને ચૂંટાયેલા લોકો હોય એની? મનસુખભાઈ આટલા ટર્મથી સાંસદ છે, મનસુખભાઈને એટલું ખબર હોવી જોઈએ કે અહીંના લોકોનું જે બજેટ આવે છે બજેટ ક્યાં વપરાય છે. હું મનસુખભાઈ જેવો મૂંગા મોઢે બેસવા વાળો વ્યક્તિ નથી. અહીંના લોકોના વિકાસ માટે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર જે પણ બજેટ મોકલે છે અહીંના લોકોને એમના હકનું બજેટ મળે, એમના છેલ્લાવાળા સુધી એમને ત્યાં વિકાસના કામ પહોંચે, એમાં હું માનું છું. હું ગ્રાઉન્ડનો નેતા છું એટલે બારોબાર આ લોકોના બજેટને સગે વગે કરવાનું જે કાવતરું ચાલે છે એની સામે મેં પહેલેથી લડું છું. આજની વાત નથી, હું જ્યારથી ધારાસભ્ય ચૂંટાયો છું ત્યારથી લડું છું. તમે બધાએ જોયું છે, ચાહે મનરેગા હોય, નલ સે જેલ હોય, આ વિસ્તારના રોડ રસ્તાની બાબતો હોય કે બધી જ બાબતોના તમે જોયું હશે, સડકથી લઈને હું સદન સુધી લડું છું. ત્યારે જાણી જોઈને આ લોકો મનરેગામાં હું ભરૂચમાં મેં કીધું ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે આવું કોઈ કૌભાંડ ભરૂચ નર્મદામાં થયું નથી, ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે અને ત્યાં કૌભાંડમાં FIR થઈ. એ જ પ્રકારે નર્મદામાં તપાસ થશે તો નર્મદામાં બી કૌભાંડ થશે. પણ કેમ અટકી ગઈ? કેમ કે એ જલારામ એન્ટરપ્રાઇઝના માણસો અહીંયા આવ્યા, એમને મળ્યા અને કીધું જો તપાસ તમે અહીંયા કરાવશો અને અમને જેલ હવાલે કરવાની કોશિશ કરશો તો અમે તમને પણ પૈસા આપ્યા છે. આ આખી યાદી અમારી પાસે છે, કેટલા સાંસદને, કેટલા ધારાસભ્યને, સંગઠનના એમના જિલ્લા પ્રમુખને કેટલા આપ્યા, તારીખ, વાર અને પુરાવા સાથે યાદી છે અને અમે તમારા નામ જાહેર કરી દઈશું. એટલે આ લોકોએ તપાસ પણ આગળ વધવા દીધી નથી. આ બધી બાબતોને તમે જોઈ શકો છો. એટલે હીરાભાઈ એના કારણે છૂટી છે એવું તમે માનો છો ચૈતરભાઈ? પુરાવાઓના હું હજુ તો આવીને 2 દિવસ થઈ હશે જેલવાસ દરમિયાન. મનસુખભાઈનું સ્ટેટમેન્ટ તમે જોઈ લો. હજુ પણ મારી સાથે ઝઘડો કરવા માંગે છે. હજુ પણ આ પ્રકારની ઘટના ઘટે અને મના પર કેસ થાય ને મને હજુ પણ જિલ્લા તાલુકાની ચૂંટણીઓ સુધી હું બહાર રહે એવું પ્લાનિંગ મનસુખભાઈ કરતા હોય એવું મને લાગે છે. કે મારે અત્યારે ક્યાં રહો છો? તમને કોર્ટના આદેશથી તમને ત્યાંથી બહાર રહેવાની સૂચના છે તો ક્યાં રહેશો? ત્યાં રહીને કેવી રીતે વિધાનસભાના કામ કરશો? કેવી રીતે પરિવારનું ધ્યાન રાખશો? શું પ્લાનિંગ બનાવ્યું? નામદાર હાઈકોર્ટે જે પણ મને હુકમ આપ્યો છે એનો આવકારું છું. મારા મત વિસ્તાર ડેડિયાપાડા તાલુકામાં મને પ્રવેશવાની ના પાડી છે તો હું રાજપીપળા રેમ છું અને અહીંયા રહીને પણ હું મારા લોકોના કામ કરીશ. તમે ગઈ કાલે જોયું હશે અધિકારીઓ શ્રીઓ સાથે મારી મીટિંગો થઈ ગઈ. તમામ યોજનાઓની બાબતો 1 by 1 ચર્ચાઓ થયેલી છે.
મારી ગેરહાજરીમાં જે પણ મનસુખભાઈ અને એમના કોન્ટ્રાક્ટરોએ બારોબાર આયોજન કર્યું છે એની સામે પણ મેં વિરોધ કર્યો છે. એને લઈને મનસુખભાઈ વસાવાને વધારે પડતું દુખે પેટ ને કૂટે માથું જેવી સ્થિતિ હમણાં સર્જાયેલી છે. કલેક્ટરને ફોન કરી એમણે ખખડાવી કાઢ્યા. કેમ આ લોકોની મીટિંગમાં બેહો છો તમે? ભાઈ ધારાસભ્ય છે, લોકોના પ્રતિનિધિ છે, કેમ ના બેહવું પડશે? તો આ જે પરિસ્થિતિ છે મનસુખભાઈ જે કરી રહ્યા છે એ માત્ર ને માત્ર આવી મીટિંગોમાં બબાલો કરે અને ખોટા કરી ફરિયાદોમાં ફરી ફસાવાની તજવીજ જે લોકો કરી રહ્યા છે. ચેતરભાઈ, તમે ગાંધીનગર એમના પરથી દેખાય છે. તમે સરકારમાં ધ્યાન નથી દોરતા, તમે વિધાનસભાના અધ્યક્ષને તમારું ધ્યાન કઈ સરકારમાં હું ધ્યાન દોરું ભાઈ? કઈ સરકારમાં હું ધ્યાન દોરું? એક ધારાસભ્ય તરીકે મારા પર ખોટી એફઆઈઆર થાય, મેં અરજી પહેલા આપો એના પર એફઆઈઆર ના થાય. એફઆઈઆર થાય એના પહેલા મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે, મારા માથા પર સાબિત કરવામાં આવે, મને જામીન નહીં મળે એના માટે એફિડેવિટો કરવામાં આવે. કઈ સરકારમાં હું રજૂઆત કરું? હું વિપક્ષમાં છું, મારું કોણ સાંભળવાનું છે? કોણ સાંભળવાનું છે? બતાવો ને, કોને રજૂઆત કરવા? ચેતરભાઈ, તો આખે આખું જે પ્લાનિંગ છે મનસુખ વસાવા જ કરી રહ્યા છે તમારા માટે થઈને, તમારું એવું કેવું છે? એક આઈપીએસ અધિકારી અહીંયા હતા, એ તો હમણાં બદલી થઈને ગયા છે, પણ હાલમાં જે મનસુખભાઈના તેવર છે, મારું નામ લીધા વગર એમનો દિવસ નથી જતો. એના પરથી મને લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ લોકો આવું પૂર્વ આયોજિત કાવતરું કરશે. જેલની બહાર આવ્યા ત્યારથી એક વાત છે કે ચૈતરભાઈ કેસરિયા કરી હશે, ભાજપમાં જોડાઈ જશે. આ વાત થઈ છે ભાજપમાં કોઈ સાથે મીટિંગો વાતચીત કરતા હોય છે? ના, બિલકુલ નથી. હું આમ આદમી પાર્ટીમાં છું, રહીશ અને આવનારા દિવસોમાં બી. તમે એવું કીધું કે મને ઓફર આવી છે, કોને ઓફર કરી? કોણે કીધું તમને? તમે વચ્ચે કીધું તો પાટીલ સાહેબ સાથે વાતચીત થઈ છે. પાટીલ એ સાહેબ તો લોકસભા પહેલાની બાબતો છે ને. અચ્છા, એ પછી કોઈ ચર્ચા નથી થઈ? હા, તે વખતે તો તમને બધાને મેં જાહેરમાં કીધું તો એમાં કાં બીવાનું હોય છે? મારે મેં તો કાં ખોટું કરું છું? આપણે તો જે બી સાચું હોય એને પ્રેસ મીડિયામાં મંચ પરથી તમને બધાને મેં તો જેલવાસ દરમિયાન કોઈ હાર્દિક પટેલ એવું કહેતા હતા કે મને 1200 કરોડની ઓફર આવી, એમ ચૈતર વસાવાને કઈ ઓફર આવી? જેલવાસ દરમિયાન ના, મને નથી કોઈની ઓફર કે નથી કોઈ જાતની જેલવાસ દરમિયાન. અને હું જેલ દરમિયાન જે પણ મેં વેઠેલું છે એનાથી મારું મનોબળ મજબૂત થયેલું છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ હું લોકોના એ જ પ્રકારે અન્યાય સામે લડતો રહીશ અને એમના કામો હું કરતો રહીશ. ચેતરભાઈ, તમને શું લાગે છે જે લડાઈ છે મનસુખભાઈની તમારા માટેની, એ શેના માટેની છે? કે તમે લોકસભામાં જે રીતે એમને હંફાવ્યા હતા, એમને એવો ડાઉટ છે કે ચેતર વસાવા આજે નહીં તો કાલે ફરી અહીંથી એમપી તરીકે ચૂંટાઈ જશે? બિલકુલ. ફરી ચૈતર વસાવા મારી સામે મેદાને ઉતરશે. એ જ બીકના કારણે મનસુખભાઈ વસાવા અત્યારથી જ ગભરાયેલા છે અને નાની બાબતોને મોટું સ્વરૂપ આપીને મારા પર આરોપો મૂકીને મને ફસાવી દેવાની એક પણ તક એ ચૂકતા નથી. દરેક ફરિયાદો જે મારા પર થઈ છે એમાં મનસુખ વસાવાની મહત્વની ભૂમિકાઓ રહેલી છે. હવે પછીની રણનીતિ શું ચૈતરભાઈ તમારી? બસ હવે તો હું રાજપીપળા રહી છું. અહીંથી જે પ્રકારે નર્મદા જિલ્લા છે, આજુબાજુના જિલ્લાઓમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતોને લઈને સારા ઉમેદવારો શોધીશું, સારા ઉમેદવારોને ઉભા રાખીશું અને જીતે એવા પ્રયાસો અમે કરીશું. બિલકુલ. ચેતરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. જી, ધન્યવાદ. મનસુખભાઈ, સ્વાગત છે આપનું ગર્જનાદમાં. ચૈતર વસાવા અમારી સાથે લાઈવ જોડાયા હતા અને કીધું છે કે મનસુખભાઈની એક પણ સવાર એવી નથી પડતી જેને મારું નામ લીધા વગર થાય. દરરોજ 10 વખત મારું નામ લે છે અને મારા પર આરોપો લગાવે છે. મેં જો એકલા ચૈતરભાઈ નું નામ નથી લીધું, અમારા ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન નો પણ મારા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જે ગુજરાત પેટર્ન નું આયોજન કે ફોરેસ્ટ એફઆઈઆર નું કામ તાલુકા કક્ષાની કમિટીને મંજૂર થાય, તાલુકા કક્ષાની મિટિંગમાં બંને ધારાસભ્ય બી હોય, બીજા એટીવીટીના સભ્યો હોય, ગુજરાત પેટર્નના સભ્યો હોય, બધા તાલુકાના અપેક્ષિત સભ્યો હોય, એમની હાજરીમાં કામ મંજૂર થાય ને એ કામો જિલ્લામાં આવે ને જિલ્લો એ કામોને મંજૂરી કરીને બહાલી કરે અને જિલ્લામાં પણ આ લોકો હોય. પણ એ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આ મંજૂર થયા પછી પાછળ રહીને સરકારમાંથી કઈ ને કઈ રીતના એ દબાણ લાવી અને ફરી પાછા કલેક્ટરમાં મિટિંગ રખાવે ને એમના કામો ફરી પાછા લેવડાવે. તો એમના કામો બીજા ઉમેરાય તો તાલુકાના જે સભ્યો હોય કે જિલ્લાના સભ્યો હોય કે ગુજરાત પેટર્નના જે સભ્યો હોય એમના કામો ડ્રોપ થઈ જવાના છે. સંસદ સભ્યો અને ધારાસભ્યોના કામ આવી જાય પણ નીચેના જે નાના કાર્યકર્તા છે, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો કે સરકાર અપેક્ષિત ગુજરાત પેટર્નના સભ્યો, એમની સ્થિતિ શું થાય? એમના માટે વકીલાત કરી. એક ચૈતરભાઈ પૂરતો નથી બોલે, દર્શનાબેન માટે બંનેનો ઉલ્લેખ કર્યો છે કે આ પોલિસી નહીં ચાલે.
ચૈતરભાઈ નું કેવું એવું છે કે મનસુખભાઈ ફરીથી મને જેલમાં મોકલવા માંગે છે. IPS ના ભાઈ, એવો કોઈ ઈરાદો નથી મારે. અને હું મારે કોઈને જેલમાં ગયો મારે- અને આખું હા. મેનેજમેન્ટ જેલમાં મને મોકલવાનું સર્કિટ હાઉસ પહોંચીને મનસુખભાઈ કર્યું હતું ને એક IPS અધિકારી હતા. જો જેલમાંથી છૂટ્યા પછી પત્રકારોએ પૂછ્યું તો એમને ઉલટો સુલટો જવાબ આપ્યો કે મેં છૂટ્યા પછી મનસુખભાઈના પેટમાં તેલ રેડાય, મને છંછેડવાનો તો ચૈતરભાઈ પ્રયત્ન કરે છે. પહેલા ચૈતરભાઈ સુધરી જાય. એના મળતિયાઓ સોશિયલ મીડિયામાં મારા માટે એટલી નિમ્ન કક્ષાની ભાષા બોલે છે, એટલું ખરાબ લખે છે, એટલે સ્વાભાવિક છે કે મારે જવાબ આપવો જ પડે. અને મેં ન્યાયની મેં વાત કરી છે કે જે કામો તાલુકા કક્ષાએથી મંજૂર થાય ને જિલ્લા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં એને બહાલી અપાય ને ત્યારે બધા જ લોકો હોય, ધારાસભ્ય હોય, બધા જ હોય, અને ફરી તેમાં તમારે કોઈ કામો રહી ગયા હોય એને તમે દબાણ લાવીને અને કલેક્ટર ઓફિસમાં એમ કે જો મારા કામો નહીં લો તો ધરણા કપડા કાઢીને કલેક્ટરને આગળ કચેરી આગળ ધરણા કરીશ. તો આ ધારાસભ્યનું શોભે એવું કામ છે? તો પછી આવું કોઈ બોલે ના તો પછી આ લોકો દાદાગીરી કરનારા લોકોને ચડી વાગે ના, તો જિલ્લાના વહીવટી તંત્રના લોકો પછી કઈ રીતના કામ કરી શકે? એટલે મારે કોઈને કોઈ તો બોલવું પડે ને. એક માટે નથી બોલે, મેં બંને ધારાસભ્ય માટે કર્યું છે. પણ મનસુખભાઈ હવે તો ચૈતરભાઈ એવું કે છે કે કેમેરા નહીં હોય તો હું મિટિંગમાં નહીં જાઉં, તમારે લાઈવ સ્ટ્રીમિંગ રાખવું પડશે. ના, હું પણ કહું છું CCTV કેમેરા હોવા જ જોઈએ અને બધી મિટિંગનું એનો જે રેકોર્ડિંગ થવું જોઈએ તો ખબર સાચું શું ખોટું શું ખબર પડે, અંદર કોણ શું બોલે તે બધું ખબર પડે. હું પોતે જ કહું છું CCTV કેમેરા થવું જોઈએ ને ટોટલી મિટિંગનું રેકોર્ડિંગ થવું જોઈએ. પણ આખી ઘટનામાં ચૈતરભાઈ સતત તમારા પર આરોપ લગાવે છે, હું જેલમાં ગયો તો તે મનસુખભાઈના કારણે ગયો તો, હજુ મનસુખભાઈ મને ઉશ્કેરે છે, મારા વિરુદ્ધ 10 વખત દિવસમાં સ્ટેટમેન્ટો આપે છે. સ્ટેટમેન્ટ શરૂઆત એ લોકો કરે છે, એ આમ આદમી પાર્ટીના. તમને પોસ્ટ મૂકી બતાવીશ મેં કાલે. તો એ જે મારા માટે નિમ્ન કક્ષાના જે શબ્દો, એનો જિલ્લાનો જે કહેવાય કે લીડર કહેવાય, જે સોશિયલ મીડિયાનો લીડર કહેવાય, એ એટલી ખરાબ ભાષામાં મારા માટે બહુ એ કોના ચૈતરભાઈના ઈશારે છે કામ કરે છે. જો હું સાચી બાબતમાં આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈને મારા સિવાય બીજું કોઈના બોલવાની હિંમત નથી અને મારી તો નાના કાર્યકર્તા માટે બોલવું પડે ને. અમારા કેટલાક જે આગેવાનો સાથે એની સારી મિત્રતા છે. એ સારી મિત્રતાનું કારણ તમને ખબર છે, મને ખબર છે. એને ભાજપમાં આવવું છે પણ હું વિરોધ કરું છું. હું વિચારધારા વગરના માણસોને ભાજપમાં નહીં આવવા દઉં. તમારું હાઈકમાન્ડ ભાજપમાં લઈ આવશે તો પાર્ટીના વિચારધારામાં આવવું પડે એને. ઓફિસોની અંદર આ રીતના અધિકારી કર્મચારી સાથે દાદાગીરી ના કરે. આજે ગઈકાલે કલેક્ટર ઓફિસમાં મિટિંગ હતી, આજ ગુજરાત પેટે નવેસ હતી. એ ખરેખર તો ગેરકાયદેસરની મિટિંગ હતી, છતાં એ કોકના કહેવાથી કોણે મિટિંગ રાખી હવે એ તો તપાસનો વિષય છે. એ મિટિંગમાં એને શાંતિથી વાત કરવી જોઈએ. અમે તો નતા, બધા બીજા ધારાસભ્ય હતા, દર્શનાબેન ને બીજા આગેવાનો હતા, તો ત્યાં અધિકારીઓ હતા. એમને એમ કેવું જોઈએ કે આ કામો લો, પણ એને એવું કીધું મારા કામો ના લો તો હું કપડા કાઢીને કલેક્ટરની આગળ ધરણા પર બેસીશ. આ એની ભાષા ધારાસભ્યને શોભે ના શોભે? આવું ના બોલવું જોઈએ. હા, પણ મનસુખભાઈ એવું કહે છે કે તમે પણ આજે કઈક કલેક્ટરને ધમકી આપી હતી, તમારે પણ આવી ઉગ્રની વાત થઈ, તો આવું કેમ થઈ રહ્યું છે? આમાં આજે નહીં ગઈકાલે મેં કલેક્ટરને કીધું કે જે કામો તાલુકામાં મંજૂર થયેલા અને જિલ્લાએ પ્રભારી મંત્રીની મિટિંગમાં આપણે બધા બહાલી આપી છે, બધા જ લોકો, અને મંજૂર થયા પછી તમે એ જ મિટિંગ ફરી કલેક્ટર કઈ રીતના બોલાવી શકે છે? કોના કહેવાથી બોલાવી એ મને કહો તમે. એ મેં પ્રશ્ન કર્યો કલેક્ટરને. કારણ કે મિટિંગ ગઈકાલે મિટિંગ હતી, ગેરકાયદેસરની મિટિંગ હતી. કલેક્ટરે શું જવાબ આપ્યો? હેલો, કલેક્ટરે જવાબ શું આપ્યો તમને? કલેક્ટર શું છે, કોઈ સ્પષ્ટ ગોળ જવાબ આપ્યો છે. કારણ કે મિટિંગ જ ગેરકાયદેસર હતી ને. એક સ્પષ્ટ વાત છે કે પ્રભારી મંત્રી જિલ્લાના હોય, એના અધ્યક્ષ સ્થાને બધા કામો મંજૂર થયા હોય ને એ મિટિંગમાં બધા જ હોય, ધારાસભ્યથી માંડીને તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્ય, તાલુકા પ્રમુખો બધા જ હોય છે. તો ફરી રહીને પછી બીજા કયા કામો તમે મિટિંગ બોલાવો છો અને એ કામો લેવડાવવા માટે દબાણ કરો છો? હવે એ મેં કલેક્ટરને મેં કીધું ભાઈ આ રીતના તમે મિટિંગ જ કે અને આ મિટિંગની પ્રભારી મંત્રીને પણ ખબર નથી. મનસુખભાઈ હવે શું આ રીતે સામે જ રહેશો તમે? જી, હવે શું આ રીતે સામે જ રહેશો તો અમારા લોકોના કામ કેમ થશે? તમારા ચૈતરભાઈના લોકોના માટે જ બોલું છું. આજે બોલું છું એ લોકોના નાના, જો ગુજરાત પેટર્નનો સભ્ય નાનો કાર્યકર્તા કહેવાય, તાલુકા પંચાયતનો સભ્ય નાનો કાર્યકર્તા કહેવાય, જિલ્લા પંચાયતનો સભ્ય નાનો કાર્યકર્તા. આ જો
એમપીના અને ધારાસભ્યના દબાણથી અધિકારી આ રીતના કામ મંજૂર કરશે તો નાના કાર્યકર્તાના કામ, જે પ્રજા સાથે જોડાયેલા લોકોના કામોનું શું થશે? એટલા માટે હું બોલું છું, મારા માટે નથી બોલતો. બિલકુલ બિલકુલ, આભાર મનસુખભાઈ અમારી સાથે જોડાવા. જી હા હા. બિલકુલ, તો અત્યારે જે પ્રમાણેનો ઘટનાક્રમ છે, જે પ્રમાણેની સ્થિતિ છે, એ ચૈતર વસાવા ગંભીર આરોપો લાગી રહ્યા છે. રાજકારણમાં તો આવવાનું ખાવાનું થવાનું થવાનું, પણ આ તમામ વચ્ચે આદિવાસી વિસ્તારનું લાક્ષણિક મનસુખભાઈ કે ચૈતરભાઈ મોટા પણ આ વિવાદ છે તે સતત વધી રહ્યું છે. અને ચેતર વસાવાએ જે રીતે પહેલી જ વખત એમ કહેવાય કે આમ આદમી પાર્ટીમાંથી આદિવાસી વિસ્તારમાંથી લડી અને જીતી ગયા, સ્વાભાવિક એ સહજ નહોતું, કારણ કે આદિવાસી વિસ્તારના નેતા એસ્ટાબ્લિશ થવા માટે તમારે વર્ષો સુધી કામ કરવું પડે, ત્યારે તમે વિસ્તારમાંથી ચૂંટાઈને આવી શકો, તેના નેતા બની શકો. પણ ચૈતર વસાવા સડનલી નેતા બની ગયા, એમએલએ બની ગયા. સંસદની ચૂંટણીમાં એમ કહેવાય કે મનસુખ વસાવાને શ્વાસ ચડાવી દીધો છેક છેલ્લા દમ સુધી. મનસુખ વસાવાએ માત્ર થોડા વોટોથી જીતી શક્યા, પણ ચૈતર વસાવાએ ફરી એક વખત જ્યારે એનો ગ્રાફ ઊંચો લઈને જતા હતા ત્યારે પોલીસ ફરિયાદ અને જેલવાસ તેમને કહ્યું છે કે મારું મનોબળ ફરી મજબૂત બન્યું છે. પણ તમને કોણ લાગે છે ખરેખર આદિવાસીઓના નેતા કોણ છે? આદિવાસીઓ માટે કોણ કામ કરે છે? ખાસ કમેન્ટ બોક્સમાં ખરેખર લખજો. આદિવાસીના નામે રાજનીતિ શું છે કે કામ, એ પણ કમેન્ટ એ પણ કહેજો, કારણ કે સતત મનસુખભાઈ આરોપ લગાવતા જાય, ચૈતરભાઈ આરોપ લગાવતા જાય, પણ આ બંને નેતાઓ આરોપ કરે ને ચૈતરભાઈ એવો જવાબ આપ્યો કે ભાઈ મનસુખભાઈની સવાર મારું નામ લીધા વગર નથી થતું. આમે ચૈતરભાઈનું એવું છે, ચૈતરભાઈની સવાર મનસુખભાઈના નામ લીધા વગર તો થતી જ નથી. એક છે, એક હતું શાસન પણ તમે વર્ષોથી કિશન ભરૂચમાં જોઈ લીધો, કેટલા વર્ષથી મનસુખ વસાવા સતત એમપીને જેમ જોતા હતા. આ વખતે આપણે માહોલ લાગતો હતો કે હારશે, જીતશે, આ થશે, તે થશે, પણ પરિણામ આવ્યું, સૌને ચોંકાવી દીધા. મનસુખ વસાવા ફરીથી એક વખત લોકસભાના સાંસદ છે તે ભરૂચથી બની ગયા. બિલકુલ કડક ફાઇટ આપી ચૈતર વસાવાએ, એમાં બિલકુલ ના નથી શકાય કે જે અપેક્ષાઓ હતી ભાજપને 1 લાખ 2 લાખ 2 લાખ જીતીશું એવી કોઈ લીડ ભરૂચ લોકસભા વિસ્તારમાંથી મળી ગઈ. પણ જે ઘટનાક્રમ સર્જાયો, જે પ્રમાણે વાત આવી, અને હજુ વિધાનસભાની ચૂંટણીને કિશન બહુ વાર છે. તમે 27 કરો તો કદાચ 2-2.5 વર્ષની વાર છે, એટલે કે 2027 ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. પરંતુ આ તે પહેલા જ તમે આમ આદમી પાર્ટીની તૈયારીઓ જુઓ, રાહુલ ગાંધીના સતત ગુજરાત પ્રવાસ જુઓ, અમિત શાહ મોદીના ગુજરાત પ્રવાસ જુઓ, એટલે કે તમામનું કેન્દ્ર બિંદુ અત્યારે ગુજરાત છે. તમામ રાજકીય પક્ષનું કેન્દ્ર બિંદુ ગુજરાત છે. રાહુલ ગાંધીના દોરા પણ સતત ગુજરાત છે તે કિસ્સા થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ બેક ટુ બેક 2 સભા કરી, એટલે ઘણું બધું ગુજરાતમાં એ ડિસ્ટર્બન્સ ઘણું બધું છે. સૌરાષ્ટ્રના પ્રવાસ, આદિવાસી વિસ્તારોના પ્રવાસ, ઘણું બધું સરકારે ટેકલ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પણ તમને શું લાગે છે, મનસુખ વસાવા કે ચૈતર વસાવા? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ટીવી ચેનલ પર સબસ્ક્રાઇબ આપતા રહેજો.